અને વાલા ભક્તજનો, એક વસ્તુ યાદ રાખજો કે ભગવાનની કથામાં તમે જોજો આનંદ આવે છે. કારણ કે મહાપુરુષો એમ છે કે ઈશ્વર સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોધિપત્યાદિ હેતુએ, સચ્ચિદાનંદ રૂપાય છે. એટલે ગમે ત્યારે કથા તમે ભગવાનની સાંભળો, તમને હંમેશા આનંદ આવે. આનંદ બે પ્રકારના છે વાલા ભક્તજનો. એક પદાર્થનો આનંદ છે અને એક પ્રેમનો આનંદ છે. પદાર્થનો આનંદ એવો છે કે એ ક્ષણિક રહેશે તમારી પાસે, પણ પ્રેમનો આનંદ એવો છે ને વાલા ભક્તજનો કે એ અવિરત રહેશે, હંમેશા રહેશે. સમજો તમને કોઈ વસ્તુ ભાવતી છે, સમજો તમને શ્રીખંડ ભાવે છે, તો શ્રીખંડની તમે એક ચમચી તમે લ્યો તો તમને એનો સ્વાદનો અનુભૂતિ થશે, તમને ગમશે. પછી એક વાટકો ખાઓ, જ્યાં સુધી તમને ગમશે, બે વાટકો ખાઓ તો બી તમે ખાઈ લો છો. પછી તમને એમ કોઈ ત્રીજો વાટકો આપે, પછી તમે શું કહેશો કે નહીં નહીં હવે નહીં. તો પછી તમને ભાવે છે તો પછી કેમ ધરાઈ ગયા? ધરાવવું ન જોઈએ ને. પણ આ પ્રેમનો રસ એવો છે ને કે એનાથી માણસ ધરાતો જ નથી, તૃપ્ત થતો જ નથી. સ્વાદુ સ્વાદુ પદે પદે. ભગવાનનો રસ એવો છે કે જેટલું પીવો એટલું ઓછો છે.